બાપુ, હા આ ગામમાં પેલી ફતુકડી મળી હતી અને મેં કહી દીધું છે કે તારે છે ને મારી રાણી બનવાનું જ છે. તારા વગર હવે મન નથી લાગતું. હા, ફરી પાછો મારા પર હાથ ઉપાડ્યો હતો અને મેં ધમકાઈ દીધી બરાબરની. હવે મને લાગે છે કે જલ્દી તમારે જ કંઈક વાત કરવી પડશે. અરે એની હિંમત કેમ થઈ તારી ઉપર હાથ ઉપાડવાની? બરાબર જ કર્યું છે. આ બહુ મોટા મોટા હાથ ઉપાડ્યો. આ જેથી એક વાર તું આડો પડ્યો ને તેથી તારા કાંડા ભાંગી નાખવાના હતા. ઈ જ લાગનો હતો. અરે પણ તું તો એની માં છો કે કઈ દુશ્મન છો કઈ ખબર નથી પડતી. તો તમને કહી દઉં, આ તો છે ને એની યારે લગ્ન કરવા છે એટલે, બાકી ક્યારનો છે ને એને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છું. આમાં પપ્પા આવ્યા લાગે છે, વાત કરવાના એવા લાગે છે. તમે વાત કરી લ્યો. એ તો સારું છું, વાત કરવા આવ્યા છે. નકર જો વાત કરવા ન આવ્યો હોત ને તો અપહરણ હોતન કરી જાત અને પછી સમય તમારી દીકરી છે ને કે મોઢું દેખાડવાને લાયક ન રહે. હવે અમે છે કઈ નહીં, સાંભળો ને. તમારે જે બોલવાનું તો એ બોલી લીધું ને. આજે ફાટો હાલો જલ્દી. એટલે બોલો. તમે અમે કેમ બોલવું એ તમને નથી ખબર. બા જરાક છે ને વાણીમાં સભ્યતા રાખો ને તો સારી વાત છે. બા તમે આદિના બાપુની વાતનું ખોટું ન લગાડતા. આની જીભ જ પહેલેથી એવી છે. હવે રૂપિયા વગરની કાલ હવારની મને સંભળાવશે, મને બધું શીખવાડશે. કેમ બોલવું, સભ્યતા શું કહેવાય, વાણી શું કહેવાય, એ બધું મને શીખવાડશે. હવે જો. શીખવાડે જ ને, નો આવડતું શીખવાડે જ. અને મોટી ઉંમરના માસી છે એની સામે શાંતિ રાખો. હા, વાત કરે છે ને બાપુ, કરો વાત. હા તો હું બોલો. સાંભળો, હા, હું મારી દીકરીનું તમારા દીકરા હારે લગ્ન કરવા માટે હું તૈયાર છું. અરે વાહ, આપણે એક કામ કરી રાસ અત્યારથી જ ચાલુ કરી દેવી. હા બાપુ, જોયું? કામ થઈ ગયું. મેં કીધું તું ને ડરી જાય. આ જો નાથાલાલ થી હવે ભલભલા ડરી જાય, એ સમજ્યા? ડરી નથી ગયા. ના તો તમારો દીકરો આ તો રોજ તો ઉઠીને તમને છે ને અમારી ખાનદાની છે ને વાલી લાગી છે. હા, ઇજ્જતદાર માણસો છે. ઇજ્જત કરતા શીખો. હારું છું તમે મોઢા તો મોઢા, અમારી ઇજ્જત તો જોઈ. આ તો તમારો દીકરો રોજ ઉઠીને મારી છોકરીની છેડતી કરતો તો, એને હેરાન કરતો તો. એટલે પછી અમને લાગ્યું કે એના કરતાં એની હારે પરણાવી દઈએ ને તો આ રોજની લપતપ તો જાય. આ તો ઓલાની જેવું છો. ફોન કરવું એટલે મોકલી દેજો ગાડી. હા હા, પતી ગયું છે હવે એનું કામ. હા આમાં તો આ હારેલો સરપંચ આયા કેમ ગુડાણો? તારીખ નક્કી કરવા ઈ આવ્યો લાગે. હા, એની તારીખ નક્કી કરવા. માફી માંગવા આવ્યો હોય તો ભાઈ માફી માંગી લે ને પછી નીકળ. હાલ તું. તારીખ તો તમારા બાપ દીકરાની પડવાની છે કોર્ટમાં. ગાંડો થઈ ગયો છે. હે, મને લાગે સસકી ગયું લાગે મગજ આનું હવે. એટલે છે ને હારા દવાખાને કંઈક લઈ જા. આપણા ખર્ચે એની કઈ પૈસા નથી. એ છે ને લુક હારેલો છે ને પાછો લુકો છે. લુખા તો તમે છો સતે પૈસે. એ ભાઈનો કઈ વાત નથી, સમજ્યા? જોવો, અત્યાર સુધી તમે બાપ દીકરો જેના દમ ઉપર તાકડ ધીમના કરતા હતા ને, એ સાહેબની બદલી થઈ ગઈ છે જિલ્લામાંથી. એટલે તમારા શેડા જ્યાં સુધી અટતા હતા ને એ શેડા કપાઈ ગયા છે. એટલે તમારી રંગરલિયા આખા ગામને અને આખા જિલ્લામાં ખબર પડી ગઈ છે. એટલે સરપંચ તો હું, તમે સાધારણ નાગરિક રહેવાને પણ લાયક નહીં રહ્યો બાપ દીકરો, સમજ્યા? હા હા, કા વાતું ખોટી કરે છે. એમ ક્યાંથી બદલી થવાની? પૂછી જો, ફોન કરીને પૂછી જો. હા, ફોન કરીને પૂછી જો સાહેબની બદલી થઈ છે કે નથી થઈ. અરે પણ બદલી થઈ ગઈ હોય તો શું છે? અમે તમ તારે બીજો આવ્યો હોય ને એને હોતે ફોડી લેવું. આપ જો પૈસા છે, પૈસા પૈસા હોય ને તો આમ જો ઉપર વાળો બેઠો ને ઈ હોતે ને આવે, સમજ્યા? ખરીદાઈ જાય ઈ હોતે. તો પછી આ હું તારે પોલીસ પણ સાહેબ, પૈસાથી તો સાધારણ માણસોને ખરીદી હગાય. બાકી ઈમાનદાર અધિકારીને ખરીદવા હોય ને તો પૈસા ન જોઈએ. ત્યાં તો ઈમાનદારી હોય ને. હા, હવે જવા દો. હાલો હાલો, બધા છૂટા પડો. જાઓ ઘરે જાઓ. પેલા જવાબ દે, કેમ થયું? હું થયું. હા, કાઈ નહીં બાપુ, જવા દો ને વાતને. બતાવો. જાઓ તમે, જાઓ જાઓ. સમજી જાઓ, ગયા. એ. હાલો હાલો. એ હા? માફ કર્યા, માફ કર્યા. સાંભળીને જાઓ. તમને જ્યારે ચૂંટણી હતી ને ત્યારે મારા તરફથી કહેવામાં આવ્યું હતું કે બેનું દીકરીઓને સલામત રહેવું હોય ને તો મને ચૂંટણીમાં મત આપજો. પણ તમારા ઘરવાળાઓને બધાને એમ હતું કે આપણે સરપંચ સાહેબ અરે સારું જામે છે,
સરપંચ સાહેબ ગાંઠિયા ખવડાવે છે, આ ખેતરમાં પાણી ટાઈમે આપી દે, કાંઈ થયું નથી માયલું. આ બાપ દીકરા બે છે ને એની તેજુરી ભરી છે, અને ગ્રાન્ટ કેટલી આવે છે ને કોઈને ખબર પડતી નથી. બધા એવું બધા એમને એમ સરપંચ સાહેબની જય હો, સરપંચ સાહેબની જય હો કર્યા રાખે છે. એટલે હવે કોઈને બીવાની જરૂર નથી. સાહેબની જે ડર હતો ને એ હવે તમારે કાઢી નાખવાનો. સાહેબ આનો માણા નથી રહ્યો. અરે પણ કાંઈ આમ જો કાંઈ વાંધો નહીં, જો તમારી ઈચ્છા હોય તો તમે તારે લગ્ન કરો. હું કેવું તારું આદિત્ય? હા બરાબર. હા, અને તમ તારે કાંઈ એની વાંધો ઈચ્છા નહીં. હોય ને તોય તે એ છોકરીનું જીવન બરબાદ નહીં થવા દો. આ ઘરમાં તો નહીં જ પહેણાવા દો. એટલે પણ અહીંયા ઈ જો જો અમારે છે ને એવું અમારે જે હતું ને આમ માન મતલબો જે હતો ને એ તો અમે ખાલી આમ શું કહેવાય નાટક કરતા હતા, સમજ્યા? નાટક નહીં, આ સાહેબ કહે છે ને એમ બધુંય પાણી ઉતરી ગયું. તમારામાં હવે કાંઈ રહ્યું નથી. અને ઓલું કહેવાય છે ને કે પદેથી ઉતરેલો અમલદાર કોડીનો કહેવાય. તમારી હવે કોઈ કિંમત નથી. અને હવે ખબરદાર છો કોઈ દી મારી સોડીની સામે જોયું છે કે આ બાજુ આવ્યા છો ને, ગાડી બોલાવો સમજી કે લેજો. માફી માંગો છો? આની ગાડી બોલાવો. જો અમે તો છે ને શું તો સરપંચ કહેવો, ગામનો મોભી હા કહેવો. ભાઈ, હા મને માફ કરી દેજો. જે એમ થયું. નહીં, સામું જોઈને બેન કહીને. હવે નાની છે એનાથી અમે અહીંયા યેતર કે તો હાલે ત્યાં સાહેબને ફોન કરો. હા કે જો, બેન કે. મીરા માફ કરી દે, આ ભૂલ થઈ ગઈ મારાથી. બેન કહેવાનું કીધું છે, બેન. હા ડોસીમાં બેન માફ કરી દેજો. ના, આને બેન કહેવાનું છે. હા તમને કહું છું બેન માફ કરી દેજો. જો હવે બીજી વાર હું ક્યારે આ કોઈ બેન દીકરીઓની છેડતી નહીં કરું અને ગામમાં કોઈ ખોટા કામે નહીં કરું. હા. રહી વાત તો માફ કરજો તમે તે, અને હવે તમારા ઘરે આવીને તમને તે કાંઈ ધમકાવીશ નહીં. હા અને હવે- જે લોકોના ડબલ વ્યાજના પૈસા આપ્યા છે ને એ બધાને ફોન કરી અને જેટલું વ્યાજ લીધું છે ને એ બધું વ્યાજ ઘરે પહોંચતું કરશો બે. અને આજ પછી તમારા બેયની ફરિયાદ ન આવી જોઈએ, નકર ચૂંટણીની વાટે નહીં જોવો ને ડાયરેક્ટ બેયને કઢવી નાખી. સમજ્યા? તમે કહેતા હતા ને હારેલો સરપંચ કાંઈ ન કરી શકે, તો જોવો હારેલો સરપંચ શું કરી શકે છે. આભાર સાહેબ. ચલો